ભાજપમાં રાજકીય શીત યુદ્ધ ચરમસીમાએ છે, જેનો વધુ એક નમૂનો ગાંધીનગરમાં કમલમમાં યોજાયેલી બેઠકમાં જોવા મળ્યો। કમલમમાં યોજાયેલી બેઠકમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલની ભૂલાઈ જ ગયા હતા। કમલમમાં સ્ટેજ પર નીતિનભાઈની ખુરશી ગોઠવવામાં નહોતી આવી। બેઠકમાં મોડા પહોંચેલા નીતિનભાઈ જ્યારે સ્ટેજ પર આવ્યા ત્યારે તેમની ખુરશી ગોઠવવામાં દોડધામ થઈ ગઈ। પહેલા થોડી ક્ષણ નીતિનભાઈને ક્યાં બેસાડવા તેની મથામણ થઈ। બાદમાં ખુરશી મંગાવી નીતિન પટેલને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની બાજુમાં બેસાડવામાં આવ્યા। તો નીતિન પટેલની અવગણના અને નીતિન પટેલની પોતાની નારાજગી ઘણા છેલ્લા સમયથી ચર્ચામાં છે, ત્યારે ફરી એક વખત તેનો નમૂનો જોવા મળ્યો, કારણ કે કમલમમાં યોજાયેલી બેઠકમાં નીતિનભાઈ માટે ખુરશી મૂકવામાં જ નહોતી આવી। વાત કરીએ સંવાદદાતા ઝલક અધિયારું સાથે। જી ઝલક, નીતિન પટેલની ફરી એક વખત અવગણના થઈ છે, જાણી જોઈને કરવામાં આવી કે પછી આ એક ભૂલ થઈ ગઈ? સ્ટેજ ઉપર તેમના માટે ખુરશી જ મૂકવામાં નહોતી આવી। જી ચોક્કસ, જે આજે કમલમ જે ભાજપની જે ઓફિસ છે ભાજપની બનાવવામાં આવી છે, ત્યાં કમલમ ખાતે આજે ભાજપની મહત્વની પ્રદેશ બેઠક યોજવામાં આવી રહી છે, જેમાં જે પ્રદેશ નિરીક્ષકો માથુર, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના જે તમામ નેતાઓ, કાર્યકર્તાઓ, કોર્પોરેટરો, તમામ બધા લોકો હાજર છે। ત્યારે જ્યારે બેઠકની શરૂઆત કરવામાં આવી ત્યારે જે નીતિન પટેલ છે તે નીતિન પટેલ આવ્યા ન હતા અને પાછળથી નીતિન પટેલ આવ્યા। ત્યારે નીતિન પટેલ જ્યારે સ્ટેજ પર પહોંચ્યા ત્યારે તેમની ખુરશી જ નહોતી મૂકવામાં આવી। નીતિન પટેલ આવતા જ ખુરશીને લઈને દોડાદોડ થઈ ગઈ હતી। નીતિન પટેલ માટે ખુરશી ખાલી કરવામાં આવી હતી ને ત્યારબાદ જે નીતિન પટેલ છે તે નીતિન પટેલે સ્થાન ગ્રહણ કર્યું હતું। આમ કહી શકાય કે જે નાયબ મુખ્યમંત્રી છે તે નાયબ મુખ્યમંત્રી માટે ખુરશી મૂકવાનું ભૂલી જવાયું હતું। જોકે આ ભૂલી જવામાં આવ્યું હતું કે તેમની અવગણના કરવામાં આવી છે, આ બાબત ચર્ચાનો વિષય બની છે। જી ઝલક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ફરી એક વખત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અવગણના થવાનો એક ઉદાહરણ સામે આવ્યું છે। તો